ટીચર, મારું નામ મારડીયા ખ્યાના છે. આજે હું તમને આપણા દેશના બંધારણના ઘડવૈયા એવા ડૉક્ટર ભીમરાવ આંબેડકર, કે જેને આપણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના નામથી પણ જાણીએ છીએ, તેના વિશે થોડી સ્પીચ કહીશ. તો શાંતિથી સાંભળવા નમ્ર વિનંતી. તે ડૉક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ 14 એપ્રિલ 1891ના રોજ થયો હતો. તેમના પિતાનું નામ રામજી સકપાલ અને તેમની માતાનું નામ ભીમાબાઈ હતું. તેઓ કુલ મળીને 14 ભાઈ બહેન હતા. તેમાંથી તે સૌથી નાના હતા. તે જ્યારે 6 વર્ષના હતા ત્યારે તેમના માતા ભીમાબાઈ મૃત્યુ પામ્યા. ત્યારથી રામજી સકપાલે નિર્ણય લીધો કે હું મારા નાનકડા ભીમને ખૂબ ભણાવીશ અને આગળ વધારીશ. ડૉક્ટર ભીમરાવ આંબેડકર ભણવામાં ખૂબ જ તેજસ્વી અને દેખાવડા હતા, પરંતુ તે સમયે દલિત જાતિ ખૂબ જ નીચી ગણાતી, તેથી શિક્ષક તેને ક્લાસની બહાર બેસાડતા. આથી ડૉક્ટર ભીમરાવ આંબેડકરને ખૂબ લાગી આવતું. તેણે મનોમન નક્કી કર્યું કે હું આ ભેદભાવ મિટાવીને જ રહીશ. તેઓ મોટા થયા ત્યારે વડોદરાના રાજા સયાજીરાવ ગાયકવાડે તેમના ઊંચા ભણવા માટે શિષ્યવૃત્તિની સહાય કરી. આ દરમિયાન તેઓ લંડનમાં ભણ્યા. આ દરમિયાન તેઓએ ખૂબ સહન કરવું પડ્યું, પરંતુ તેઓ આ કાંઈ ધ્યાનમાં ન લઈને પોતાનું કામ કરતા રહ્યા. તેઓની વાંચન પ્રીતિ પણ એટલી અદ્ભુત હતી કે તેઓ પોતાના પેટની ભૂખ મિટાવીને પુસ્તકાલયમાંથી પુસ્તકો વાંચતા. તેઓ આપણા ભારતના પ્રથમ કાયદા મંત્રી પણ બન્યા હતા. તેઓએ આપણા દેશના બંધારણ માટે ઘણા કાયદાઓ પણ બનાવ્યા હતા. તેમજ 6 ડિસેમ્બર 1956માં દિલ્હીમાં તેમનું અવસાન થયું. અસ્તુ. જય હિન્દ, જય